મોટા જામપુર વણઝારાવાસ પ્રાથમિક શાળાના નવીન રૂમો વર્ષ 2020-21માં બનાવવામાં આવેલ છે, જે રૂમોમાં ચારે બાજુ તિરાડો, શાળામાં જવા માટે રસ્તો નથી, સાંકડા કાંટાળા અને રસ્તે ચાલવા બાળકો મજબૂર। કાંકરેજ તાલુકાના મોટા જામપુરના વણઝારાવાસ પ્રાથમિક શાળામાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત વર્ષ 2020-21માં નવા રૂમો બનેલ છે। માત્ર 3 વર્ષ થયા છે અને શાળાના બંને રૂમોમાં તિરાડો દેખાઈ રહી છે। આ પ્રાથમિક શાળા મોટા જામપુરના વણઝારાવાસમાં આવેલી પ્રાથમિક શાળા માટે ટૂંકા ગાળામાં દિવાલને તિરાડો પડતી હોય તો આ શાળા કેટલો સમય ટકશે? એક બાજુ પ્રાથમિક શાળાઓમાં રાજ્ય સરકાર દ્વારા તમામ સુવિધાઓ માટે મોટી ગ્રાન્ટો આપવામાં આવતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરોને કારણે કામોમાં થતી ગેરરીતિના કારણે કામો તકલાદી થતા હોય છે। તેની તપાસ કરવી જરૂરી છે। તેમજ વણઝારાવાસ પ્રાથમિક શાળામાં બાળકોને જવા આવવા કંસારા જામપુર રોડથી સીધો રસ્તો નથી, જેથી વણઝારાવાસ પ્રાથમિક શાળામાં બાળકોને પ્રાથમિક શાળાની બાજુમાં આવેલા કાંટાળા સાંકડા રસ્તે તેમજ વણઝારાવાસમાંથી શાળાએ આવવું પડે છે અને આ પ્રાથમિક શાળામાં જવા આવવા માટે સત્વરે રસ્તો બનાવવો જરૂરી છે। તો આ બાબતને ધ્યાનમાં લઈને સત્વરે રસ્તો બનાવવામાં આવે તેમ શાળાના બાળકો તેમજ વાલીઓ સૌ ઈચ્છી રહ્યા છે। તેમજ મોટા જામપુરના કાંકરેજાવાસ પ્રાથમિક શાળા જે છે તે પણ સુવિધાથી વંચિત છે, તો તે શાળા આગળ દરવાજામાં કાંટા દેખાય છે। આમ મોટા જામપુર ગ્રામ્ય પંચાયતમાં વર્ષોથી કરોડો રૂપિયા આજુબાજુની ગ્રાન્ટ આવે છે, પરંતુ શાળાઓની સુવિધાઓમાં કોઈ વધારો કરવામાં આવતો નથી। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ। બજાર વિક્રમ ને થાનજીઓ એપ્રો રોડ થી ગામ નિશાળ સુધી અમારે કોઈ રસ્તો નથી અને અમે વણઝારાવાસમાં આવીએ છીએ। અમે નિશાળમાં કોઈ દિવાલ નથી, સંરક્ષણ દિવાલ બનાવી એવા નમ્ર વિનંતી। અમારે મકાન પણ નથી અને વણઝારાવાસમાં વિકાસ થાય એવો અમે વિનંતી। કોઈ કામ થયું છે વણઝારાવાસમાં? ના, કોઈ વિકાસ થયો નહીં અને ગટર લાઈન નાખે એવી અમારી નમ્ર વિનંતી। મારું નામ વણઝારા શૈલેષ પૂનાજી છે। હું મોટા જામપુર ગ્રામ પંચાયતમાં અમારે અહીં વણઝારાવાસમાં કોઈ કામ લાગુ કર્યું નથી, એટલા માટે સરકારને અમે એટલું કહીએ છીએ કે વણઝારાવાસમાં ગટર લાઈન, વંડો, રોડ બને એવી અમારી નમ્ર વિનંતી છે।